સાબરકાંઠા જિલ્લામાં આજે ત્રીજા દિવસે મેઘરાજાએ મહેર કરી છે, ત્યારે આજ રોજ બપોર બાદ ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ હતી। પવન સાથે વરસાદ ફૂંકાયો હતો। લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી। ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વાત કરીએ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સહિત આજુબાજુ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો કે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। હિંમતનગર, મહેતાપુરા, પાનપુર, સવગઢ, હિંમતનગર સિટી વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, તો બીજી તરફ મોતીપુરા, હળિયોલ, કાકડોલ, પીપળી, કંપા સહિતના વિસ્તારોમાં આજે બપોર બાદ વરસાદ વરસ્યો હતો। સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો આજ રોજ બપોર બાદ વરસાદ વરસી રહ્યો છે। વરસાદને લઈને ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદ વરસશે તો ખેડૂતોને ખેતીના પાકમાં પણ ફાયદાકારક નીવડશે। હજુ પણ ખેડૂતો વરસાદની તાતી રાહ જોઈને બેઠે છે, જેથી કરીને વાવણી લાયક જમીન બની શકે। સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે, ત્યારે આપ જોઈ રહ્યા છો કે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। પવનના સૂસવાટા સાથે વરસાદ વરસી રહ્યો છે। બપોર બાદ આજ રોજ વરસાદ વરસ્યો હતો। વરસાદ ત્રીજા દિવસે પણ યથાવત રહેતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। નાળા ગરનારોમાં પણ પાણી ફરી વળ્યા છે। આપ જોઈ રહ્યા છો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર આરટીઓ વિભાગ ખાતે વરસાદનો માહોલ જોઈ રહ્યા છો। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સહિત આજુબાજુ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। હવામાન ખાતાની આગાહીને પગલે આજે બપોર બાદ વરસાદ વરસ્યો હતો। આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો છે। રાજકમલસિંહ પરમાર।